આમાં સાહેબ શું ખબર પડે તમને? મનીષાબેન ખબર હોય તો આ બધું આવી ગયું. આમ જો અમરસિંહભાઈ, અમરત કાકા, અમુ કાકા. અને સાહેબ એ રીતે અમરસિંહભાઈ પછી માલવિયા લખ્યું પાછળ. હવે માલકિયા ને માલવિયા અઘરું સાહેબ, એટલે અઘરું પેપર કહેવાય. એટલે બહુ મિત્રો બહુ પેનિક લેવાની જરૂર નથી. 100 કરતા વધારે માર્ક્સ હોય એટલે તમારા ખાખી બાકી છે. બાકી ગામ જે બોલતું હોય, અમારા જેવા પણ ફેકલ્ટી પેપર લખવા જાય તો એને તંબુરોભાઈ ન આવડે, અઘરું પડી જાય છે. બરાબર છે. એટલે બહુ પેનિક લેવાની જરૂર નથી. 100 ઉપર માર્ક્સ તમારા થતા હોય, અત્યારથી હું તમને કહું છું, 100 ઉપર માર્ક્સ થતા હોય, દિલીપભાઈ તમારે શું કેવું છે? હા સાહેબ એકદમ સાચી વાત. બરાબર છે. 150, 100, 200 કેવા એવું નહીં કરવાનું. 150 160 છે ને સાહેબ એવા વિદ્યાર્થીઓ હોય જે અપાઈ ના ગયા હોય. હા, મને એટલી ખબર પડે સાહેબ, જીપીએસસી લેવલનું ક્લાસ 1 2 નું પેપર હોય એવું પેપર તમારે સામે હતું. અને સાહેબ પેપર ફેક્ટ હતો પણ સાહેબ આવું પેપર આ ટ્રિકી કહેવાય. Tricky તમને paper. આપણે તો તમે ભૂલ હા. કરી દેશો અને પ્રેશર એટલે- એક્ઝામમાં પરીક્ષામાં સ્થિતિ અલગ હોય અને બહાર નીકળીને આખું ગામ છે ને અલગ કહેતું. અને આપણી બધી આ ફેકલ્ટી છે મિત્રો, જીપીએસસી આપેલી છે, ઇન્ટરવ્યુ સુધી આપેલી છે, પહોંચેલા છે. એટલે બહુ અમે ઘણા સમયથી છે, હકીકત વાસ્તવિકતા અમારે રજૂ કરવો એ અમારો નિયમ છે. તમારી પાછળ અહીં ઘણા બધા ઉભા જ છે. અહીંયા હકીકત 7 થી 8 જણા ટીમ લાગી છે, ફેકલ્ટી લાગી છે. એ ફેકલ્ટી પાછી કેવી છે? સિનિયર છે, જીપીએસસી આપેલી, ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા છે, 10-20 વર્ષના અનુભવ છે. તોય દરેક વિષયમાં તકલીફ પડે છે. એનો મતલબ એમ કે વિદ્યાર્થી તમે વર્ષ 2 વર્ષથી 1.5 વર્ષથી તૈયારી કરતા હોય તો 100% તમને તકલીફ પડે. અને એનાથી પેનિક થવાની જરૂર નથી. જેટલું પેપર અઘરું હોય એટલા તમારું મેરિટ સાહેબ ડાઉન જાય. યસ સાહેબ આ સાહેબ તલાટી જેવું છે. તલાટી જેવું છે. હા સાહેબ, તલાટીમાં